તો રાજકોટના નકલંગ હોટલ પાસે પેટ્રોલ બોમ્બ ફેંકવાનો કેસ સામે આવ્યો છે। પોલીસે એક સગીર સહિત 3 આરોપીને ઝડપી પાડ્યા છે। મહેશ રામાવત શૈલેષ નામના શખ્સને ઝડપી લેવાયો। પોલીસ આજે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરશે। બોટલમાં પેટ્રોલ ક્યાંથી લાવ્યા તે અંગે પણ તપાસ હાથ ધરાઈ। તો સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા અને તેના આધારે હવે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। આપ જુઓ, પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો અને આ બંને શખ્સો પેટ્રોલ બોમ્બ ફેંકીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। પોલીસે આ બંનેને ઝડપી પાડ્યા છે અને હવે ઘટના છે તેનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે કે ક્યાંથી તેઓ લાવ્યા હતા અને આ જે પેટ્રોલ બોમ્બ છે ફેંકવા પાછળનું કારણ શું। સીધા જ જઈશું, અમારા સંવાદદાતા ગૌરવ દવે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ગૌરવ, કોણ હતા આ બંને આરોપીઓ અને આ રીતે પેટ્રોલ બોમ્બ ફેંકવા પાછળનું કારણ શું? રીકન્સ્ટ્રક્શનમાં શું આવી છે વિગતો સામે? દીક્ષિતા, થોડા દિવસ પહેલા રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર નકલંગ જે ચાની હોટલ આવેલી છે ને ત્યાં રાત્રિના સમયગાળા દરમિયાન આ ઘટના છે તે બની હતી। જે રીતના આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે યુનિવર્સિટી પોલીસ છે કે તેમના દ્વારા જે રીતના 3 આરોપીઓ છે તે પકડવામાં આવ્યા છે ને ત્રણેય આરોપીઓને લઈ અત્યારે રાજકોટના ગાંધીગ્રામ 2 યુનિવર્સિટી પોલીસ છે કે તે અત્યારે રીકન્સ્ટ્રક્શન કરવા માટે થઈને પહોંચ્યા છે। ખાસ કરીને દ્રશ્યોની અંદર આપ જોઈ શકો છો કે 3 આરોપીઓ છે તેમાં એક છે તે સગીર છે અને 2 આરોપીઓ છે કે તેમાં મહેશ રામાવત અને શૈલેષ જલાલજી બંને આરોપીઓને લઈ અને અત્યારે પોલીસ છે તે ત્યારે અહીં પહોંચી છે અને સ્થળ ઉપર પંચનામું કરવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે। માત્ર 100 રૂપિયા જેવી નજીવી જે રૂપિયાની લેતી દેતીને લઈ અને આ આખું પેટ્રોલ બોમ્બ છે તે ફેંકવામાં આવ્યો હતો અને સમગ્ર ઘટનાને લઈને અત્યારે પોલીસ દ્વારા જે રીતના પોલીસ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે અને પેટ્રોલ બોમ્બ છે તે બનાવી અને કઈ રીતના તેમના દ્વારા ફેંકવામાં આવ્યો હતો તે સહિતના મુદ્દે ખાસ કરીને પોલીસ છે તે તેમના દ્વારા રીકન્સ્ટ્રક્શન છે તે કરાવવામાં આવશે। ખાસ કરીને આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે આરોપીને લઈ અને અત્યારે પોલીસ છે તે અહીં પહોંચી છે અને ત્યાં કઈ રીતના તેમના દ્વારા પેટ્રોલ બોમ્બ બનાવવામાં આવ્યો હતો, કઈ રીતના ક્યાંથી પેટ્રોલ છે તે લાવ્યા હતા અને પેટ્રોલ બોમ્બ બનાવ્યા બાદ કઈ રીતના તેમને ફેંક્યો હતો, આ સહિતની જે સ્થળ ઉપર પંચનામું છે તે કરવામાં આવશે। બંને આરોપીઓ મહેશ રામાવત અને શૈલેષ જલાલજી બંનેને અત્યારે પોલીસ દ્વારા લઈ આવવામાં આવ્યા છે અને તેમને ખાસ કરીને અટકાયત જે રીતના કરવામાં આવી છે, એક સગીરની પણ અટકાયત કરવામાં આવી છે અને એક આરોપી છે તે હજુ ફરાર છે તેની પણ શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા અત્યારે તમામ જે આરોપીઓ છે કે તેમની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે અને સ્થળ ઉપર તેમના દ્વારા કઈ રીતના આ પેટ્રોલ બોમ્બ છે તે ફેંકવામાં આવ્યો હતો સહિતના મુદ્દાને લઈ અને રીકન્સ્ટ્રક્શન પંચનામું છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે। જે રીતના આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે યુનિવર્સિટી પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસની શરૂઆત છે તે કરી દેવામાં આવી છે। નકલંગ જે ટી સ્ટોલ આવેલું છે ને આ ટી સ્ટોલની અંદર મોટી સંખ્યામાં લોકો દરરોજ ખાણીપીણી માટે થઈને આવતા હોય છે ને એ સમયગાળા દરમિયાન તેને જે રીતના પેટ્રોલ બોમ્બ છે તે ફેંક્યો હતો ને તેને કારણે જ આસપાસના જે લોકો હતા કે તેની અંદર પણ એક ભયનો માહોલ છે તે જોવા મળતો હતો। અસામાજિક તત્વોનો આતંક અવારનવાર રાજકોટ શહેરની અંદર સામે આવતા હોય છે અને ખાસ કરીને જે રીતના આરોપીઓને લઈ અને પોલીસ દ્વારા જે રીતના રીકન્સ્ટ્રક્શન છે તે પંચનામું અત્યારે કરવામાં આવ્યું છે। ખાસ કરીને આ ઘટનાને લઈને અને પડઘા છે તે હવે પડી રહ્યા છે। આપણી સાથે અધિકારી છે તેમની સાથે વાત કરીશું। પેટ્રોલ ભરેલી બોટલ ફેંકેલી, દુકાનવાળા ભાઈ સાથે 100 રૂપિયામાં મગજમારી થયેલી, એ બાબતે પેટ્રોલ ભરેલી બોટલ ફેંકેલી, એ બાબતે રીકન્સ્ટ્રક્શન પંચનામું ચાલુ। સાહેબ, સ્થળ ઉપર પંચનામું કરવામાં આવ્યું છે, કઈ રીતના પેટ્રોલ ક્યાંથી લાવ્યા હતા, કઈ કઈ દિશામાં તપાસ? ચોક્કસ જ અત્યારે આરોપીઓને લઈ અને પોલીસના અધિકારીઓ છે કે તેઓ અત્યારે અહીં પહોંચ્યા છે અને આરોપીની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે, સ્થળ પંચનામું છે તે કરવામાં આવી રહ્યું છે। જે રીતના અહીં આરોપી છે તે રાત્રિના સમયગાળા દરમિયાન આવ્યો હતો ને ત્યારે તેમને દુકાનને જે માલિક હતા, નકલંગ ટી સ્ટોલના માલિક હતા, તેમની સાથે તેમને રકઝક છે તે થઈ હતી। ખાસ કરીને 100 રૂપિયાની લેતી દેતીનો પ્રશ્ન હતો ને તેની અંદર તેમના દ્વારા આ આતંક છે તે મચાવવામાં આવ્યો હતો, પેટ્રોલ બોમ્બ છે તે ફેંકવામાં આવ્યો હતો। ખાસ કરીને અત્યારે તમામ જે લોકો છે તે અહીં ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ શું છે તે શું ઘટના બની હતી।
આ જગ્યાએથી બરોબર આ જગ્યાએથી સળગાવીને અમે ઘા કર્યા હતા કોર્નર ઉપર. અહીંથી સળગાવીને ઘા કર્યા હતા બોટલ અહીંયા સળગાવી પ્લીઝ આ કેનું પડ્યું ઓલું પડી ગયું તમારું પડી ગયું લઈ લેજો હાલો આગળ જે આરોપીએ G24 કલાકના કેમેરા સમક્ષ કબૂલ્યું છે કે તેમને 2 પેટ્રોલ બોમ્બ છે તે બનાવ્યા હતા. આ જગ્યાએ તેમને પેટ્રોલ બોમ્બ તૈયાર કરી અને આ જ રસ્તે તે અહીંથી પસાર થયા હતા અને ત્યાં તેમને નકલંગ જે ટી સ્ટોલ સામેની સાઈડ આવેલો છે કે ત્યાં તેમના દ્વારા પેટ્રોલ બોમ્બ છે તે ફેંકવામાં આવ્યો હતો. કાચની બોટલની અંદર પેટ્રોલ છે તે ભર્યું હતું અને ત્યાર પછી સળગાવી અને આ બોમ્બ છે તે ફેંકવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા હતા. પટેલ સાહેબ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે પટેલ સાહેબ શું કહેવા માંગે છે. કરી છે એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની હસ્તગત છે. સર કઈ રીતે પેટ્રોલ પંપ બનાવ્યો હતો વિગતવાર પછી આપીશું માહિતી. ચોક્કસ જ અત્યારે તમામ જે અધિકારીઓ છે કે તેઓ પણ અત્યારે રિકન્સ્ટ્રક્શન સ્થળે પહોંચ્યા છે. પીઆઈ છે તે પીઆઈ અત્યારે પહોંચ્યા છે અને આ જગ્યાએથી તેમને પેટ્રોલ બોમ્બનો ઘા છે તે કર્યો હતો. આ જગ્યાએ પેટ્રોલ બોમ્બ છે તે અહીંયા પડ્યો હતો અને તેના સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા હતા. જે રીતના આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે આરોપી છે કે તે અત્યારે પોતાનું નિવેદન છે તે લખાવી રહ્યો છે. સાથે જ આપણે તેમના જે લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ શું કહેવા માંગે છે. ગાડીમાં લઈ લો ક્યાંથી પેટ્રોલ લીધું ચોક્કસ જ આરોપી દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલાની ઘટનાને લઈને અત્યારે પોલીસ દ્વારા સ્થળ ઉપર રિકન્સ્ટ્રક્શન કરાવવાની કામગીરી છે તે ચાલી રહી છે. પરંતુ રાજકોટ શહેરની અંદર જાણે કે આરોપીઓને પોલીસની ધાક ન રહી હોય તે પ્રકારે ખુલ્લેઆમ આવારા તત્વો છે તે ફરી રહ્યા છે અને ખાસ કરીને આ પ્રકારે હુમલો છે તે કરવામાં આવ્યો હતો. આરોપી દ્વારા આરોપીઓનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન છે તે કરાવવામાં આવ્યું છે અને તેને 2 જેટલા પેટ્રોલ બોમ્બ બનાવી અને હુમલો કર્યો હોવાની કબૂલાત છે તે આપી છે. જી બિલકુલ આભાર. આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો આપ જુઓ જે ઘટના બની હતી અને તે ઘટનાના જે આરોપીઓ છે આરોપીઓને એ જગ્યા પર લઈ જવામાં આવ્યા છે. 100 રૂપિયા મામલે આ પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા છે. આપ જુઓ 100 રૂપિયા, માત્ર 100 રૂપિયાને લઈને આ પેટ્રોલ બોમ્બ ત્યાં બનાવવામાં આવ્યા અને ત્યાંથી પસાર થતા સમયે તેમણે ત્યાં પેટ્રોલ બોમ્બ નાખ્યા છે. ઘટના સ્થળે તે લોકોને લાવવામાં આવ્યા છે અને ઘટના સ્થળે લાવીને તે લોકોએ એવું કબૂલ પણ કર્યું છે કે અમે અહીંયા જ પેટ્રોલ બોમ્બ બનાવ્યા હતા અને ત્યાં જ ફેંક્યા હતા.